તો એક મહત્વના સમાચાર ધ્રાંગધ્રાથી સામે આવે છે, જેમાં ધ્રાંગધ્રા શહેરની મધ્યે મુખ્ય વેપારી મથક ગણાતા રાજકમલ ચોકમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ઝપેટમાં 10 થી 15 મોટી દુકાનો આવી જતા દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ મળ્યો છે. ત્યારે આગને કાબૂમાં લેવા ધ્રાંગધ્રા આર્મી જવાનોની સ્પેશિયલ ટુકડી પણ સતત પ્રયાસ કરતી નજરે ચડી હતી. ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયરની ટીમો તેમજ આર્મી થોડી વારે પાછી ભડકી ઉઠતી આગ સામે ખડે પગે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે 5 કલાકથી લાગેલી આગથી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વહેલી સવારથી પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર, સ્ટાફ સહિત સમગ્ર પ્રશાસન શહેરની મધ્યે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ જોવા મળ્યો હતો.